टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત મુખ્યમંત્રી સાથે હું છું જીગર. અમારા ગત એપિસોડમાં અમે રાજ્યના 12મા મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિશે વાત કરી હતી. આજે વાત કરીશું રાજ્યના 13મા મુખ્યમંત્રી વિશે, જેઓ એક ઉદ્યોગપતિ, એક લેખક, કુશળ વહીવટકર્તા અને ત્યારબાદ રાજકીય નેતા. એક એવા મુખ્યમંત્રી જેમને વધારે છંછેડો નહીં, ત્યાં સુધી અત્યંત સૌમ્ય અને સૌજન્યશીલ. પણ જો કોઈ મુદ્દા પર એ છંછેડાઈ જાય તો કાબૂમાં રાખવા મુશ્કેલ થઈ જાય. સરકાર અને સમાજ બંને જગ્યાએ પોતાની એક અલગ ઓળખ ઊભી કરનારા આ મુખ્યમંત્રીનો કાર્યકાળ ખૂબ જ ટૂંકો રહ્યો, પણ આ ટૂંકા ગાળામાં તેમને કેવા નિર્ણયો લીધા તેના વિશે તમને માહિતગાર કરવા અમે તમને લઈ જઈએ રાજ્યના 13મા મુખ્યમંત્રી દિલીપ પરીખની જીવન સફર પર. એક બાહોશ, ખાનદાની, પ્રામાણિક અને દક્ષ વ્યક્તિએ પોતાનો ધંધો બાજુ પર મૂકીને સમાજ જીવનમાં પગ મૂક્યો. પોતાને મળેલા વિવિધ માન મોભાને સાઈડમાં રાખી બીજેપીમાં એન્ટ્રી લીધી. તેઓ શંકરસિંહ વાઘેલાના વિશ્વાસુ અને ખાસ ગણાતા. દિલીપ પરીખે પાર્ટીમાં વિવિધ પદો પર પોતાની સેવા આપી. આખરી સમય પણ આવ્યો કે તેમને તેમની સેવાનું ફળ મળ્યું. તેઓ ફક્ત 128 દિવસ માટે રાજ્યના મુખ્યમંત્રી બન્યા, પરંતુ આ પહેલાં તેમનું જીવન કેવું રહ્યું તેના વિશે શરૂઆતથી વાત કરીએ. તારીખ 14 ફેબ્રુઆરી 1937ના રોજ મુંબઈમાં તેમનો જન્મ થયો. ભણવામાં તેઓ પહેલેથી જ હોશિયાર હતા. શાળાના શિક્ષણ અર્થશાસ્ત્ર સાથે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં ભણીને ગ્રેજ્યુએટ થયા અને ત્યારબાદ LLBની ડિગ્રી પણ મેળવી. જોકે તેમને બિઝનેસમાં વધારે રસ હતો. ભલે કોમર્સ ભણ્યા નહીં, પણ ઉદ્યોગ ક્ષેત્રે તેમને મોટી સફળતા હાંસલ કરી. દિલીપભાઈ પરીખ પોતે પ્લાસ્ટિક કન્વર્જન ક્ષેત્રે ઔદ્યોગિક એકમ ધરાવતા ઉદ્યોગપતિ હતા. આ કારણથી વર્ષ 1973-74માં તેઓ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે નિમાયા અને તેનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું. તેમણે 1979માં પ્લાસ્ટિક એન્ડ રબર ઇન્ડસ્ટ્રીઝને પણ નેતૃત્વ પૂરું પાડ્યું. મૂળ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી અને પાછા ઉદ્યોગપતિ એટલે દેશની અર્થવ્યવસ્થા તેમજ ઔદ્યોગિક આલમના પ્રશ્નોની સૂઝબૂઝ દિલીપભાઈમાં હતી, જેથી સરકારના મંત્રીઓને પણ જરાય સંકોચ રાખ્યા વિના ઉદ્યોગપતિઓના હિતની વાત કરતા. એમનો બીજો ગુણ હતો ટીમવર્ક. તેઓ સૌને સાથે લઈને ચાલનારા માણસ હતા. પોતાના જીવનકાળ દરમિયાન તેમણે અનેક હોદ્દાઓ પર સેવા આપી. તેઓ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી. તેમણે કંડલા પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ડિરેક્ટર હતા. તેઓ ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર અને ફિક્કીમાં ડિરેક્ટર હતા. દિલીપભાઈ સામાન્ય વર્ગના નહોતા. દિલીપભાઈના પરિવારમાં તેમના પત્ની પ્રીતિબહેન, 2 પુત્રીઓ સચી અને રીની, 4 સભ્યોનો પરિવાર, ઘણી મોકળાશમાં નવરંગપુરા જેવા પોશ વિસ્તારમાં દિલીપભાઈનો બંગલો. શ્વાન પાળવાના શોખીન હોવાથી કોઈને તેમના ઘરે જતા પહેલા શ્વાનની ચિંતા કરવી પડે. સમાજના ઉચ્ચ વર્ગ સાથે તેમનો ઘરોબો હતો. તેમની રહેણીકરણી પણ ઉચ્ચ હતી. છતાં નમ્ર સ્વભાવ ધરાવતા દિલીપભાઈ લોકોને ઘરે જમવા બોલાવતા અને ઉત્સાહિત રહેતા. તેમના પત્ની પ્રીતિબહેન પણ એક આદર્શ યજમાન તરીકેની ભૂમિકામાં બધું સંભાળી લેતા. દિલીપભાઈની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવામાં પ્રીતિબહેન અને એમના એક વકીલ મિત્રનો ખૂબ ફાળો હતો. તત્કાલીન સિનિયર પત્રકાર જયવદન પટેલના કહેવા પ્રમાણે દિલીપ પરીખનું બીજું નામ એટલે સૌજન્ય, નખશીક, સજ્જન પુરુષ. કોઈ એમના માટે કહ્યું હતું કે 100% સાચું છે. એક સજ્જન અને સરળ પૂર્વ મુખ્યમંત્રી. એમનો મુખ્ય ગુણ નિષ્ઠા અને ઈમાનદારી. એ લાયસન્સમાં હોય કે વેપારી મહામંડળમાં હોય, એ પ્લાસ્ટિકના ઉદ્યોગમાં હોય કે અન્ય કોઈ સંસ્થાના સૂત્રધાર હોય, એ કોઈ સામાજિક સંસ્થામાં હોય કે રાજકારણમાં હોય, એમના વિચાર, વર્તન અને વ્યવહારમાં સંપૂર્ણ નિષ્ઠા હતી.
એમની વાણી અને વર્તન ખૂબ સરળ, એમની અંદર જે હોય એ જ બહાર આવે. હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. આજકાલના રાજકારણીઓ માટે વપરાતી એ કહેવત એમને જરાય લાગુ ના પડે. હૃદયમાં જે હોય એ જ એમની જીભ પર પણ હોય. ક્યારેક તેઓ દંભ પણ ન કરતા. કેટલી સંસ્થાઓના એ પ્રમુખ હતા. તેમને ઘણા એવોર્ડ પણ મળેલા. મિત્ર વર્તુળ પણ ખૂબ જ વિશાળ. સુખી અને સંસ્કારી પરિવારના દીકરા હોવાથી કોઈ વાતની ખોટ ન હતી અને છતાંય વિનમ્ર વ્યક્તિત્વ. આટલી ઊંચાઈએ પહોંચ્યા છતાં કોઈ અભિમાન ન હતું. ચહેરા પર સદા પ્રસન્નતા, આંખોમાં એટલી જ પારદર્શિતા. તેઓ મિત્ર તરીકે એક ઉત્તમ અને ઉમદા મિત્ર હતા. રાજકારણી તરીકે બિલકુલ અણિશુદ્ધ હતા. સંગીતનો અને સાહિત્યનો પણ ખૂબ શોખ. લોકોમાં એક એવી માન્યતા છે કે રાજકારણીઓમાં સંવેદના હોતી નથી, પરંતુ દિલીપભાઈ પરીખે રાજકારણમાં રહીને પણ સંવેદનાને જાળવી રાખી. દિલીપભાઈ પરીખ મૂળ ઉદ્યોગપતિ હતા, એટલે રાજકારણમાં તેમનું આગમન મોડે મોડે થયું. વર્ષ 1990થી તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. એક સમયે તેઓ એક ખૂબ મહત્વના નેતાના નજીકના હતા. બીજેપીના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે પણ તેમની નિમણૂક થઈ હતી. અડવાણીજીની રથયાત્રા હોય કે પછી ડૉક્ટર મુરલી મનોહર જોશીની લાલ ચોકમાં ઝંડો લહેરાવવાની યાત્રા, દિલીપ પરીખની સાથે હંમેશા તે રહેતા હતા. રાજકારણમાં પ્રવેશવાની સાથે જ દિલીપ પરીખે વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી. વર્ષ 1990માં તેઓ પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 1995માં તેમણે ધંધુકાથી જીત મેળવી. પરંતુ કેવી રીતે તેમનો રાજકારણમાં પ્રવેશ થયો તે જાણવું જરૂરી છે. દિલીપભાઈ વહીવટના કામમાં, પક્ષની પ્રતિષ્ઠા વધારવાના કામમાં, આર્થિક ભંડોળના ઓર્ગેનાઇઝેશનના કામમાં આવી શકે એવી બધાની સર્વસામાન્ય માન્યતા હતી. માટે વિધાનસભા વખતે ક્યાં ઉમેદવારી કરવી એ પણ પ્રશ્ન હતો. શહેરી વેપારી માણસ પણ ગ્રામ્ય વિસ્તારમાં ધંધુકા જેવા ક્ષેત્રમાં પક્ષના ઉમેદવાર બનાવાયા. આખો વિસ્તાર રાજકીય સમજણવાળો, આગેવાનો વજનદાર, સામાજિક મોભાવાળા, આ બધાને સાચવવા માથાનો દુખાવો હતો. તો પણ દિલીપભાઈ બધાને સાચવીને એ સારી રીતે જીત્યા. પક્ષમાં પણ પ્રશ્નો સહેલા બન્યા. ઓલ ઇન્ડિયા આગેવાનોના સીધા સંપર્કમાં આવ્યા. પોતાની વાણી, વર્તન અને વ્યવહારથી બધાને અસર કરતા ઉપયોગિતા બતાવી શક્યા. પરિણામે સારા માણસો, વેપારી આલમ પણ રાજકારણમાં રસ લેતો થયો. ધારાસભ્ય તરીકેની સારી કામગીરી, સંબંધો જાળવવામાં સારી ભાવના, મતદારો અને આગેવાનો સાથે સીધો સંપર્ક, વહીવટની સમજણ, અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ દિલીપભાઈને જાહેર જીવનમાં ખૂબ કામમાં આવે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી પક્ષની પ્રતિષ્ઠા પણ વધતી હોય છે. દિલીપભાઈએ પક્ષની પ્રતિષ્ઠામાં પણ વધારો કર્યો. 1995માં બીજેપીએ બહુમતી મેળવી અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. જોકે ઓક્ટોબર 1995માં શંકરસિંહ વાઘેલાના બળવા બાદ કેશુભાઈએ રાજીનામું આપ્યું અને સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા. આ સરકારમાં દિલીપભાઈએ ઉદ્યોગ મંત્રી તરીકે સેવા આપી હતી. દિલીપભાઈ પરીખે એમના પુસ્તક આરંભથી આજ તકમાં લખ્યું છે કે સુરેશચંદ્ર મહેતાના મંત્રીમંડળમાં મને સ્થાન મળ્યું એનો આનંદ મારા ધંધુકા મત વિસ્તારને હોય એ સ્વાભાવિક છે. ધંધુકાની જનતાએ મને પ્રેમપૂર્વક સન્માન માટે આમંત્રણ આપ્યું. ધંધુકા આવો, પ્રજા તમારું સન્માન કરવા ઈચ્છે છે. એક તરફ મને ખુશી હતી, બીજી તરફ મનમાં શંકા હતી કે સંઘ પરિવારને મારા સન્માનની આ વાત ગમશે. છતાં પણ મેં મનથી નિર્ણય કર્યો, મારા મતદારો મને બોલાવે છે તો મારે જવું જ જોઈએ. કદાચ દેખાવો થશે એથી શું, મારા મતદારોનું ઋણ સ્વીકાર કરવા મારે જવું એ તો મારી ફરજ છે. કેટલાક કાર્યકરો અને સંઘ પરિવારના હાર્ડ લાઇનરોએ દેખાવો કર્યા, મારું રાજીનામું માગ્યું. દિવાલો પર મોટા મોટા અક્ષરે ચિત્રામણ કરવામાં આવી, દિલીપભાઈને પાછા બોલાવો. આ બધા તત્વો એવા હતા કે જે સમજૂતીમાં માને જ નહીં. એમણે તો ગંદો કહી શકાય તેવો પ્રચાર પણ શરૂ કર્યો. આ બધું જ છતાં લોકો તો મારું સન્માન કરવાની વાતમાં મક્કમ હતા. તેમનામાં ખૂબ ઉત્સાહ હતો. છતાં કેટલાક આંગળીના ભેટે ગણી શકાય તેવા લોકોએ તોફાન કર્યું, ધાંધલ ધમાલ મચાવી. સમજદાર અને શાણા લોકો તો કહેતા કે દિલીપભાઈ તો સજ્જન માણસ છે, એમની સામે શું કામ આવું બધું કરો છો. પણ એ બધા ચોક્કસ અનુયાયીઓ સાચી વાત સમજે ખરા.
ત્યાંની પ્રજાએ ધંધુકામાં મારા મિત્ર રમેશભાઈ પટેલના મહાત્મા જીનમાં સભાનું આયોજન કર્યું હતું. એ સભાને વિખેરવાનો પ્રયાસ થયો. મારા મનમાં તો આ લોકો માટે જરા જેટલો પણ ડંખ ન હતો. મારું તો દૃઢ માનવું હતું કે સમય જતાં આ લોકોને પણ સાચી વાત સમજાશે. અગાઉ આ લોકો દ્વારા જ મારા અમદાવાદના નિવાસ પર હુમલો થયો. આ એક બીજો પ્રહાર હતો, પણ કોઈની પર પગલાં નહીં લેવા એવું માનનારો હું હતો. સૌ સારાવાના થશે, આજ નહીં તો કાલ એ લોકોને સમજાશે. રાજ્યસભાની ચૂંટણી આવી રહી હતી. ભાજપાને 2 બેઠકો મળે તેમ હતી. સિટિંગ ઉમેદવાર અનંતરાય દવે તથા ગોપાલસિંહ સોલંકી બંનેને ચાલુ રાખવા ફરીથી ચૂંટીને રાજ્યસભામાં મોકલવા માટેની વાતો થતી હતી. એક એવું સૂચન આવ્યું કે શ્રી શંકરસિંહને રાજ્યસભામાં મોકલી દો એટલે ગુજરાતમાં બધા પ્રશ્નોનો ઉકેલ આવી જાય. પણ કેશુભાઈ અને સંઘ પરિવારનું તો એનું એ જ વલણ હતું કે શંકરસિંહ તો નહીં જ. આ વાત દિલીપ પરીખે પોતાના પુસ્તકમાં લખેલી છે. પુસ્તકમાં તેમણે આગળ લખ્યું છે કે કેશુભાઈ રાષ્ટ્રીય ઉપપ્રમુખ બન્યા હતા અને ગુજરાતનો હવાલો સંભાળતા હતા, એટલે શંકરસિંહ તો નહીં જ. એમની એ વાત મોવડી મંડળે સ્વીકારી હતી. દામજીભાઈ એન્કરવાળાને રાજ્યસભામાં મોકલવાના ચક્રો પણ ગતિમાન થયા હતા. એમના નામ પર કેશુભાઈએ ચોકડી મરાવી દીધી હતી. ગુજરાતમાં સુલેહ શાંતિ સ્થપાય, બધા વિવાદો સમી જાય એ માટેની એ તક કેશુભાઈએ ગુમાવી હતી. શંકરસિંહને એ સમયે રાજ્યસભામાં મોકલ્યા હોત તો કેટલાય સવાલો આપોઆપ ઉકેલાઈ જાય એવું મારું દ્રઢ માનવું છે. અને જે બનાવો એ પછી બન્યા એ બનતા નહીં, એમાં પણ શંકા નથી. શંકરસિંહ રાજ્યસભામાં ગયા હોત તો શાંતિથી 6 વર્ષ પસાર થઈ ગયા હોત અને ત્યારબાદ લોકસભાની ચૂંટણી આવત. ભાજપા સત્તા પ્રાપ્ત કરત તો શંકરસિંહ કેન્દ્રમાં મંત્રી તરીકે કાર્યરત રહેત. એ રીતે એમના મનનું પણ સમાધાન થયું હોત. આ વાત રાજકારણના સામાન્ય અભ્યાસીઓ પણ સમજતા હતા, પણ અડવાણીજી અને કેશુભાઈના સાથીઓ કેમ સમજ્યા નહીં એનું આશ્ચર્ય થાય છે. એ વાત સમજાઈ હોત તો વૈમનસ્ય ઊભું થયું તે થાત નહીં. ભાજપના ભાગલા પડ્યા તે પડત નહીં. સૌના મન વ્યગ્ર હતા, દુઃખી હતા. આવું કેમ થયું નહીં? શંકરસિંહની શક્તિનો ખ્યાલ એ આગેવાનો નહીં હોય. ઘણાને એ પ્રશ્ન પણ સતાવતો હતો. 1997માં બાપુ એટલે કે શંકરસિંહ વાઘેલાની સરકાર રાજપા અને કોંગ્રેસના ડખા વચ્ચે ચાલી રહી હતી. આ દરમિયાન 20 ઓક્ટોબર 1997ના રોજ શંકરસિંહ વાઘેલાની કાર્યપદ્ધતિથી નારાજ કોંગ્રેસે 20 ઓક્ટોબર 1997ના રોજ પોતાનો ટેકો પાછો ખેંચી લેવાની ધમકી આપી. એક અઠવાડિયાની કશ્મકશને અંતે એક શરતે સમજૂતી સધાઈ કે શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી પદ છોડી દેશે, પરંતુ મુખ્યમંત્રી કોને બનાવવા તેને લઈ વિચારણા ચાલી રહી હતી. આ દરમિયાન શંકરસિંહે ખુદ દિલીપભાઈ પરીખના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને સૌએ તેને વધાવ્યો પણ હતો. આખરે દિલીપ પરીખે તારીખ 28 ઓક્ટોબર 1997ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. તેમણે એવા સમયે ગુજરાતની ગાદી સંભાળી જ્યારે બીજેપી મજબૂત થઈ ચૂકી હતી, એટલે કે સરકાર વધારે ટકી શકે તેવી કોઈ સ્થિતિ તે સમયે ન હતી. કેન્દ્રમાં ગુજરાત સરકાર હતી. આ સરકાર કોંગ્રેસના ટેકાથી ચાલતી હતી. ટેકાથી ચાલતી સરકારોમાં ટેકો આપનારને રાજી રાખવા પડે. તે સમયે કોંગ્રેસ સાથે ગુજરાત સરકારને રીસામણા મનામણા તો ચાલતા જ હતા, પણ એ બધું અંદરો અંદર હતું. આ દરમિયાન કોંગ્રેસે ગુજરાત સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો. આ સાથે જ ગુજરાતમાં પણ હલચલ મચી ગઈ. નવી ઊભી થયેલી રાજકીય પરિસ્થિતિ વચ્ચે શંકરસિંહ વાઘેલાનું મગજ પણ સક્રિય થયું. નિર્ણય લીધા વિના ચાલે તેમ ન હતું. કેન્દ્રમાંથી ગુજરાત સરકાર ગઈ તો લોકસભાની મધ્ય સત્ર ચૂંટણી આવતી હતી. એ સંજોગોમાં આપણે શું કરવું? આપણી સરકાર ચાલુ રાખવી અને કદાચ દિલ્હી જેવું થયું તો? આવા સવાલો વચ્ચે દિલીપ પરીખની સરકાર ઘેરાઈ ગઈ. 24 ડિસેમ્બર 1997નો દિવસ હતો. દિલીપ પરીખે મંત્રીમંડળની બેઠક કેવડિયા કોલોની નર્મદા કાંઠે બોલાવવાનું નક્કી કર્યું. ઘણાને આશ્ચર્ય થયું હતું કે ઘણાને કુતૂહલ પણ સર્જાયું. અચાનક ઊભી થયેલી રાજકીય પરિસ્થિતિ વચ્ચે દિલીપ પરીખની સરકાર અને તેમની પાર્ટી શું નિર્ણય લેશે તે જાણવા સૌ કોઈ આતુર હતું. તેની વચ્ચે હેલિકોપ્ટરમાં દિલીપ પરીખ સહિત 4 થી 5 મંત્રીઓ કેવડિયા પહોંચી ગયા હતા. મંત્રીમંડળના બીજા સભ્યો આગલા દિવસની સાંજે પહોંચી ગયા હતા અને અધિકારીઓનો કાફલો પણ આગલા દિવસે કેવડિયા પહોંચી ગયો હતો.
બપોરે સર્કિટ હાઉસમાં ભોજન લીધા પછી મંત્રીમંડળની બેઠક હતી. શરૂઆતમાં ચર્ચાઓ થઈ, એજન્ડા પરના જે કામો હતા તે પતાવાયા અને પછી બધાના આશ્ચર્ય અને અચરજ વચ્ચે મંત્રીમંડળના રાજીનામાનો ઠરાવ દિલીપ પરીખે રજૂ કર્યો. સૌ ચકિત થઈ ગયા, કારણ કે આ ઠરાવ મુખ્યમંત્રી તરફથી રજૂ થયો હતો. સરકારના રાજીનામા અંગેનો આ નિર્ણય 23મી ડિસેમ્બરે કેવડિયા મિટિંગના આગલા દિવસની સાંજે જ લેવાઈ ગયો હતો. નવી પરિસ્થિતિ વચ્ચે શંકરસિંહ વાઘેલાનું મંતવ્ય અને આગ્રહ હતો કે સરકાર રાજીનામું આપે અને લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણીઓ માગે. મંત્રીમંડળના આ નિર્ણયની જાણ અધિકારીઓને કરવામાં આવી ત્યારે સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા, કારણ કે આ રીતના ઠરાવની કોઈએ કલ્પના પણ કરી ન હતી. આખરે દિલીપ પરીખ સહિતના મંત્રીઓ કેવડિયાથી સીધા રાજભવન પહોંચી ગયા અને સરકારના રાજીનામાનો પત્ર રાજ્યપાલને સુપ્રત કર્યો. રાજપાનો આ નિર્ણય કોંગ્રેસને પણ નહોતો ગમ્યો. કોંગ્રેસે વિરોધ કર્યો હતો, જો કે રાજ્યપાલે સરકારનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને કેરટેકર સરકારના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા દિલીપ પરીખને જણાવ્યું હતું. કેશુભાઈ અને બીજેપીના બીજા અગ્રણીઓ પણ રાજ્યપાલને મળવા પહોંચી ગયા હતા અને એમણે પણ રાજપા સરકારનો ઠરાવ ન સ્વીકારવા માગણી કરી હતી. પણ ખૂબ મોડું થઈ ગયું હતું. રાજ્યપાલે રાજીનામાનો સ્વીકાર કરી કેરટેકર સરકારની જાહેરાત કરી દીધી અને એ અંગેનું પત્ર પણ દિલીપ પરીખને સોંપી દીધો હતો. આખરે જે થવાનું હતું તે જ થયું. કોંગ્રેસે રાજપા સાથે છેડો પાડ્યો. રાજપામાં પણ ભંગાણ પડ્યું. આત્મારામ કાકા અને તેમના 7 થી 8 સાથીદારોએ વિરોધ નોંધાવ્યો. તેઓ બધા કેશુભાઈ પટેલના બંગલે પહોંચી ગયા. દિલીપ પરીખનો દાવો હતો કે તેમણે જ આ નેતાઓને કેરટેકર સરકારના મંત્રીમંડળમાંથી દૂર કર્યા હતા. દિલીપ પરીખ તેમના પુસ્તકમાં લખે છે કે રાજ્યપાલ તરફથી અમારા પર દબાણ આવ્યું હતું કે કેરટેકર સરકારમાંથી પણ અમારે રાજીનામા આપી દેવા, જેથી ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન આવી શકે. આ રીતનું રાષ્ટ્રપતિ શાસન આવે એની સામે અમારો વિરોધ હતો, પણ દબાણને વશ થવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. ગુજરાતના કેડરના સૌ અધિકારીઓ પણ વિમાસણમાં પડી ગયા. રાષ્ટ્રપતિ શાસન આવે તો વિકાસના કામો અટકી પડે, અંતરાય ઊભા થાય, રાજ્યપાલ શ્રીના હસ્તક રાજ્યનો કારોબાર ચાલે. રાષ્ટ્રપતિ શાસન તો ન આવવું જોઈએ એ વાતમાં હું મક્કમ રહ્યો હતો. એક દિવસ સવારે હું મારી મુખ્યમંત્રીની ચેમ્બરમાં બેઠો હતો ત્યારે દિલ્હીથી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી ઇન્દ્રજીત ગુપ્તાનો ફોન આવ્યો. તમે જેમ બને તેમ જલ્દી દિલ્હી આવો. તમે 1 કલાકમાં જ નીકળો. દિલ્હી એરપોર્ટ પર જ આપણે મળી રહીશું. તમારી સાથે ચર્ચા કરીને જ પછી કોલકાતા જઈશું. આખરે દિલીપ પરીખ દિલ્હી પહોંચ્યા, જ્યાં ઇન્દ્રજીત ગુપ્તાએ તેમને કેરટેકર સરકાર તરીકે રાજીનામું આપવાની ના પાડી, કારણ કે ભારતના ઇતિહાસમાં આવી કોઈ ઘટના બની ન હતી અને બંધારણીય રીતે પણ યોગ્ય ન હતી. ગૃહ ખાતાના અધિકારીઓ પણ આવો જ મત ધરાવતા હતા. આખરે દિલીપ પરીખે ગુજરાત આવીને રાજ્યપાલ સાથે મુલાકાત કરી અને કેરટેકર સરકારમાંથી રાજીનામું આપવાની ના પાડી. તે સમયે રાજ્યપાલ ગુસ્સામાં હતા, પણ દિલીપ પરીખની વાતનો સ્વીકાર કર્યા વગર છૂટકો ન હતો, જેને પગલે કેરટેકર સરકાર તરીકે બીજા 2.5 મહિના સુધી રાજ કરવાનું નસીબ દિલીપ પરીખની સરકારને સાંપડ્યું હતું. ત્યારબાદ ચૂંટણી પંચે લોકસભાની સાથે જ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરી. ત્યારબાદ રાજ્યને કેવી રીતે નવા મુખ્યમંત્રી મળ્યા તેના વિશે વાત કરીશું આવતા રવિવારના અમારા એપિસોડમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.